પહેલાં તો જય માતાજી. આમ તો આ જવુભાઈ માતાજી મંદિર વન એટલે ખૂબ પ્રાચીન અને ખૂબ મોટો ઇતિહાસ ધરાવતું મંદિર છે. મા જગદંબાની આમ ઇતિહાસની વાત કરીએ તો એમનો અવતરણ આ ધરતી ઉપર બારોટજીના જણાવ્યા અનુસાર ઈસવીસન 1516માં 1615માં માતાજીનું અવતરણ થયું હતું અને 1728માં કચ્છ મહારાવ શ્રી દેસરજી બાવાને પણ માતાજીએ ખૂબ મોટો પરચો પૂર્યો હતો અને વર્ષોથી આ લગભગ 400થી વધારે વર્ષ જેટલો આ મંદિરનો આ થડાનો ઇતિહાસ છે. ત્યારથી ખૂબ શ્રદ્ધાપૂર્વક ભચાઉ તાલુકા અને આજુબાજુના વિસ્તારોમાંથી ખૂબ લોકો અહીંયા દર્શને આવતા હોય છે, ખૂબ લોકો માનતાઓ રાખતા હોય છે અને આજે આપણે જોઈએ છીએ કે ભવ્ય મંદિરનું પણ સરસ નિર્માણ પૂજ્ય માતાજીના સાનિધ્યમાં થયું હોય ત્યારે પૂજ્ય બાપુશ્રી હમણાં જેમ આપણને જણાવ્યું કે જે રીતના એ માતાજીની મૂર્તિનું સ્વરૂપ આપોઆપ જે બદલાણું છે, જે એક પ્રાચીન સમયમાં જે માતાજીની મૂર્તિઓના જે પ્રમાણે નિર્માણ થતા એવી રીતના આજ માતાજીએ દર્શન આપ્યા છે. ત્યારે ખાસ એક અત્યારે આનંદનો વિષય છે કે આ નવા બદલાતા જમાનામાં વચ્ચેનો એક સમય એવો ગયો કે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ હતું, પણ આજના જમાનામાં આ નવી પેઢી એ ખૂબ આનંદ થાય કે ધર્મ પ્રત્યેની જે એમની શ્રદ્ધા જે હતી એ અત્યારે ખૂબ વધારે જોવા મળે છે અને સાયન્સે પણ માનવું પડ્યું છે કે ધર્મ અને શક્તિ છે એ હોય છે, એનાથી ઉપર કાંઈ હોતું નથી. અને આમાં જગદંબાયું તો આવા ઘણા બધા આપણે સ્થાનકો જોતા હોઈએ છીએ કે માતાજીઓ હાજર છે, જે દિલથી શ્રદ્ધા રાખતા હોય એને હંમેશા પરચા પણ મળતા હોય છે અને આશીર્વાદ પણ મળતા હોય છે. એટલે આજે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવી રહ્યા છે માતાજીનું આ નવી મૂર્તિ જે રીતના ખૂબ દર્શન થાય. ને આપને બધાને પણ કહું છું જે બહુ સાયન્સની વાતો લઈને ફરતા હોય, સાયન્સને બધું હોય, પણ એકવાર ખાલી માતાજીની મૂર્તિની સામે ઊભા રહેજો, જો શરીરનું એક રૂવાડું ઊભું ન થઈ જાય મને કહેજો. આજ મેં પોતે આ દર્શન કરીને અનુભવ્યું છે એટલે ખૂબ શ્રદ્ધાનો વિષય છે અને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી છે ને આ જગ્યાનો પણ ખૂબ સારો વિકાસ થયો છે અને હજી પણ સરકારમાંથી જ્યાં જેવી રીતના જરૂરિયાત હશે ધારાસભ્ય શ્રી વીરેન્દ્રસિંહજીના માતાજીને પણ વિનંતી કરી છે કે જે પણ હોય કહેજો. એક સારું આ ધામ બન્યું છે, વધુ મોટું સારું ધામ બને અને માતાજીના આશીર્વાદ સૌ પર વરસતા રહે એવી માતાજીની પ્રાર્થના કરું છું. આમ તો આપણો જે દેશ છે એ શક્તિ ઉપાસક છે. આપણા સમગ્ર દેશમાં શક્તિની ઉપાસના અને પૂજા ખૂબ અદ્ભુત રીતે થાય છે. દરેક કાર્યની પાછળ શક્તિ ન હોય તો એ કાર્ય નિસ્તેજ ગણાય. આમ તો કચ્છની શરૂઆતમાં જ આ જે શક્તિધામ છે, જશુમાનું જે સ્થાન છે, આમ તો માતાજી સાથે અમે ઘણા લાંબા સમય થયા એમના છત્રછાયામાં છીએ. આ મંદિરમાં અવારનવાર આવીએ છીએ. આ મંદિરની ઉર્જા પણ અતિ દિવ્ય છે. આ મંદિરમાં હમણાં જ નવનિર્માણ જે થયું છે ત્યારબાદ એક પ્રશ્ન હતો કે ભાઈ માતાજીનું જે થાળું છે એ અતિ પ્રાચીન હતું, તો કઈ રીતે આગળ કરશું? તો એ બાબતે ખૂબ ચર્ચા થઈ, ખૂબ અતિ બુદ્ધિજીવીઓ સાથે ચર્ચા થઈ, બ્રાહ્મણો સાથે, પંડિતો સાથે ચર્ચા થઈ. ત્યારે માતાજી સહેજે એમ કહેતા કે જેવી માની ઈચ્છા છે એવું થશે. અને ખરેખર એવું જ થયું કે માતાજીને જે પણ દેવીય ચેતનાની સ્ફૂર્તિ થઈ અને મધ્યરાત્રિમાં માતાજી પધારે છે જે રીતે આ બધા દર્શન કરી રહ્યા છું કે અંદરથી માતાજીની પ્રાચીનતમ મૂર્તિનું પ્રાગટ્ય થયું, અદ્ભુત દિવ્ય મૂર્તિનું પ્રાગટ્ય થયું. જેમ રાજાભાઈએ કીધું એવી રીતે અંદર ઊભા રહેતા રૂવાડામાં જે દિવ્ય ઉર્જાનો સંચાર થાય છે. મૂળ આ જે મંદિરનું પ્રોપર જે ઇતિહાસ છે તો માતાજી આપણે વિશેષ કરીને જણાવશે, પણ જેટલો ઇતિહાસ અમે માતાજીના સ્વમુખે સાંભળ્યો છે કે તમારી ક્યાંય પણ માનતા હોય, આપણે બધા માનતામાં ટેકમાં ખૂબ માનીએ છીએ, એ આપણી શ્રદ્ધા છે, એ જ એક ચિકિત્સા છે કે આપણે કોઈ ઉપર જો વિશ્વાસ કરીએ તો આપણા શરીરની અંદર એ જ પ્રકારના કેમિકલ્સ ડેવલપ થાય છે. એટલે જ આપણે દેવીય માતા, આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ તો એ માનતા રાખીએ છીએ, દેવ દર્શને જઈએ છીએ. એ આપણી પરંપરા છે, આપણા લોહીમાં છે, આપણા ડીએનએમાં છે. તો ક્યાંય પણ માનતા માની હોય ને આપણે ભૂલી જઈએ તો આપણે અચરજ થાય. તો આ એક એવું સ્થળ છે કે ક્યાંય પણ તમારી માનતા અધૂરી રહી ગઈ હોય ને તમને ખ્યાલ ન હોય તો અહીંયા આવીને કાર્ય કરો તો તમારી માનતા સંપૂર્ણ પૂર્ણ થાય. 9 લાખના અખાડા, આપણે અખાડા પરંપરાના છીએ તો 9 લાખનો અખોડો જશુમાનું આ સ્થાન કહેવાય છે. અને આજે જ્યારે માતાજીનું આવી રીતે પ્રાગટ્ય થયું છે
અમાસના દિવસે 17 તારીખે માતાજી અમાસના દિવસે જ્યારે આ મધ્યરાત્રિમાં પ્રાગટ્ય થયું છે, તો આજુબાજુની જેટલી પણ ધર્મપ્રેમી જનતાઓ છે એના માટે પણ ઉત્સાહનું આપ જોઈ રહ્યા છો. ઘણા બધા લોકો માતાજીના દર્શન માટે પધારી રહ્યા છે. દર્શનનું એટલું મહત્ત્વ છે કે એનાથી જે ઉર્જા જનરેટ થાય છે એનાથી માણસ પોતાના જીવનમાં જે પણ દૂષણો હોય એનો ત્યાગ કરી શકે, શ્રેષ્ઠ સંયમિત જીવન જીવી શકે. તો આજે તમે બધા પણ જે આ સ્ટોરીને કે જે પણ ન્યૂઝને કવર કરી રહ્યા છો, આ જેટલા લોકો જોશે એનામાં પણ ધર્મનું બીજ રોપાણ છે, એનામાં પણ આસ્થાનું બીજ રોપાણ છે. તો કંઈ ને કંઈ આપણે આપણા ધર્મનો વિકાસ જ કરી રહ્યા છીએ. આ બધા જે મંદિરો છે એ બધા યુનિવર્સિટી છે. જેમ તમે જે દુકાનમાં લેવા વસ્તુ જાઓ એ જ વસ્તુ મળે, એમ આપણે મંદિરમાં આવીએ તો આપણા શરીરની અંદર ધર્મ મળે, આજ્ઞા પાલન મળે, નિયમ પાલન મળે. તો આવી જ રીતે આ જે પ્રકારની જે ઘટના ઘટી છે એ સમાજ માટે ખૂબ સહયોગવાળી ઘટના છે, લોકોને પ્રેરણાવાળી ઘટના છે, અને ખાસ કરીને લોકોને એકતામાં જોડવાવાળી ઘટના છે. આમ અંદરથી ભાસ થતું હતું કે કાંઈક ખાવાનું છે, પણ મને કાંઈ ખબર પડતી નહોતી. તો છેલ્લા અઠવાડિયો થયા તો આમ હું એકદમ આમ બેચેન રહેતી હતી. પણ પછી અમાસના દિવસે અહીંયા માતાજીની આખું ગામ પાંખી પારે છે. તમે બધા જાણો છો, અમારે વોંધના વ્યક્તિ કોઈ પણ ક્યાંય હોય ને તો અમાસના દિવસે માનું નિવેદ કરે, અમાસના દિવસે માની લાપસી જારણ કરે. અમારા પટેલ ભાઈઓ મુંબઈથી પણ અહીંયા અમાસ ભરવા માટે આવે છે. એટલે 14ના દિવસે અહીંયા ઘણા બધા મહેમાન હતા અને માતાજીને મારાથી રૂપ ન ચડ્યું. પછી રાત્રે અમે માતાજીનો રૂપ ચડાવવા માટે, સિંદૂર ચડાવવા માટે અડધી રાતે આવ્યા. મેં કીધું હવે અમાસ છે, મોડું થઈ ગયું છે અને સવારે માને સિંદૂર તો કરવું જ પડે. પણ જેવું અમે મંદિર ખોલ્યું ને એટલે માની અડધી મૂર્તિ જે છે ને એ બધું એમાંથી પડ હતા, ઘણા બધા પડ હતા, ઘણું ગેપ હતો. એ બધું અડધું ગેપ પટમાં પડી ગયું હતું. પછી મેં મારા હાથે એક દીકરી હતી, પછી તો ભાઈ પણ આવી ગયો ત્યાં. અને પછી તો મને ખૂબ આનંદ આવ્યો કે મા ભગવતી મને જે મૂંઝવણ થતી હતી એને હું સમજી નહોતી શકતી, પણ એની કૃપાથી આ બધું માં મને મૂંઝવણ દૂર કરી દીધી. આ ભગવતીને તમે બધાએ ભાઈ પણ બોલ્યા, વૈદરાજ પણ બોલ્યા, અને તમે તો બધાએ આ જગ્યાને જાણો છો કે ભગવતી જ્યારે સમાણી ને ત્યારે 9 લાખ પ્રસન્ન થયેલું. કે માં તું નાની ઉંમરમાં મોટા કામ કર્યા છે, તો હેંગડાજની માનતા પણ અહીંયા પૂરી થાય. આ જગ્યા માથે કદાચ ક્યાંક તમે હશે એકાંદી કામધેનુ ગાય, પણ આ જગ્યા માથે 3 કામધેનુ ગાય, બ્રહ્મચારણી ગાય વગર વિયાએ દૂધ આપતી હોય એવી પરંપરા એક ગાય આવી જાય છે. બધાયને ગામવાળાને, બધા ભક્તોને એવું આમ ભાસ થાય અઠવાડિયા અગાઉ કે માં ગાય આવશે. એ આ ભગવતીની કૃપા છે. અને મારા ઉપર તો ખૂબ મહારાજ મને કહે કે માં કાંઈક કહો, તમે કાંઈક બોલતા નથી. મેં કીધું મને તો એના ચરણોમાં રાખી છે ને એનાથી વિશેષ મારે કોઈ કાંઈ. પણ આ બધાયનો ભાવ હતો કે માં એ બાને બધાય કાંઈક માં અટાણે પ્રગટ થયા છે, તો અમારું એવું ભાવ છે. મેં કીધું મહારાજ આ કાંઈ ન કરવાનું હોય. શાસ્ત્રીજી કહે, મેં કીધું આવું કાંઈ કરવાનું નથી ભાઈ, માં ક્યાં છે પ્રગટ, પોતમાળી બધાને ખબર પડશે. પણ કે ના માં અમારું એવું ભાવ છે, માં જાગૃત થયા છે તો અટાણના સમયમાં બધાને લાભ મળે એટલા માટે બધા ભેગા થયા છે. માં સૌની ચડતી રાખે અને ભગવતી બધાને રખોપા કરે. વોંધ ગામે જહુમાન મંદિર છેલ્લા 400-500 વર્ષથી અહીંયા ચારણાનો નેહ અને માનું પ્રાગટ્ય 1600ની સાલની આસપાસ, એટલે 400-500 વર્ષ પૂર્વ માતાજીનું જ્યારે અહીંયા સમાણા ત્યારે ભગવતીઓ એને પ્રસન્ન થઈ અને આ જગ્યામાં એક નહીં પણ 9 લાખ લોબડિયારી એ અહીંયા, એટલે અમારે ચારણી ભાષામાં એને 9 લાખ લોબડિયારીનો અખાડો કહેવાય. એટલે વર્ષો જૂનું અને પ્રાચીન મંદિર છે. મૂર્તિ પ્રથા આપ સર્વ જાણો છો કે પૂર્વ માતાજીમાં ચારણોમાં મૂર્તિ પ્રથા હતી ને. અમારામાં અમે ક્યારે પણ અમારા હોય તો માતાજીનું ખાંભી બેસાડે, એવી રીતે માતાજીના જે ફરા હોય, અમે ચારણીઓમાં ફરા પ્રથા હતી. તો જે તે ટાઈમે ફરા બેસાયેલા અને આ જે મૂર્તિ છે
જે ફરા છે એ આજકાલનો તો છે નહીં. આપ જાણો છો કે ફરાને કોઈ અડે પણ નહીં, અને ક્યાંય પણ બ્રહ્મ સમાજને પણ આપ બોલાવીને કહો તો ફરાને કોઈ અડતું નથી. આ જે મોટી પરંપરા છે, અને માતાજીને પણ એવું લાગ્યું કે ભાઈ આ ફરામાં અને આ જે મંદિર નિર્માણ થાય છે તો મૂર્તિ પ્રથા આવે અને કંઈક એનું નિર્માણ થાય, કારણ કે જૂનું અને જર્જરિત થઈ ગયું તો આપણે સ્વાભાવિક છે કે મા ભગવતીની ચિંતા હોય. પણ જ્યારે માતાજીને ખુદ પ્રગટ થવું હોય તો એ કેમ પ્રગટ થઈ શકે અને કઈ રીતે એ આવે એ આપ વોંધ ગામે જહુમાના મંદિરમાં આપ સૌ નિર્માણો છો. અને બીજું કે ખાસ હું કહું તો કે માતાજીના ફોટા આજે વર્ષોથી બધાના ઘરે પૂજાય છે. વોંધ ગામ પટેલ સમાજ તો એક તરફી પૂજા કરી રહ્યું છે, ત્યારે વર્ષોથી પૂજાય છે. તો આપ એ જે જૂના જે ફરા છે એમાંથી નવું ફરું આખું મહારાજશ્રીએ તો આખું એક નિર્માણ કીધું કે ભાઈ એક આ પ્રથા, આ મૂર્તિની જે વ્યવસ્થા હતી એ આટલા વર્ષો અગાઉ થતી હતી. તો હવે આપણે એટલું સમજવાનું રહ્યું કે ફરામાં અંદરના ભાગમાંથી ઉપરનું પડ ઉખડતા અંદરના ભાગમાંથી આખી મૂર્તિનું નિર્માણ થવું ને એ સ્વયંભૂ, અને એ એક સારામાં સારો જે શિલ્પીકાર, જે એ પિરિયડના શિલ્પીકાર હતા, એ લોકોના માધ્યમથી જે મૂર્તિની નિર્માણ થતા હતા એ આ પિરિયડમાં આધુનિક યુગમાં અલગ વસ્તુ બનતી, પણ ત્યારના પિરિયડમાં બનતી જે વ્યવસ્થા હતી એ મૂર્તિનું અહીંયા પ્રાગટ્ય થવું એ આપણા વિસ્તાર માટે અને કચ્છ માટે બહુ મોટી વસ્તુ છે. આપણે વધાવીએ છીએ આ જે ભગવતી આપણે ત્યાં પધાર્યા છે તો જે લોકોને દર્શન થાય. આજે માતાજીએ કીધું કે ભાઈ આ કોઈ જાહેરાત નથી અને શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો વિષય નથી, આ તો શ્રદ્ધાનો વિષય છે. અને જ્યારે શ્રદ્ધા લોકોની હોય ત્યારે ક્યાં ક્યાંથી લોકો હવે આવવા માંડ્યા છે અને લોકોને આ દિવ્ય દર્શન થાય, કારણ કે જે ફરામાંથી મૂર્તિનું પ્રાગટ્ય થવું એ જ મોટો ઇતિહાસ છે અને એ જ મોટો ચમત્કાર કહી શકાય એને. પણ માની જે શ્રદ્ધા છે કે જે નિર્માણ થવું જોઈતું હતું એ માતાજીએ ખુદ એમનો જે મનનો ભાર ઓછો કરી અને ખૂબ માતાજીએ પોતાને શ્રદ્ધાથી જ એમને જે મૂર્તિઓ આપી છે એ બહુ ધન્યતાને પાત્ર છે. અમે ચારણ સમાજ માટે તો આ અમારા માટે ગર્વની વાત છે, પણ વિસ્તારને પણ આનો લાભ મળે અને લોકો આના દર્શન કરી અને ધન્યતા પામે એવી મા ભગવતીને પ્રાર્થના. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.